નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળામાં છેલ્લા 1 વર્ષથી નિર્માણ પામી રહેલા કારમાઇકલ બ્રિજની નિર્માણાધીન પ્રોટેક્શન વોલ કકળબૂસ થઈ જતા ભ્રષ્ટાચારની લોકચર્ચા જામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 1 વર્ષથી કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા બીજલ ગાંધી નામની એજન્સીને આ બ્રિજની બાંધકામની કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ગોકળ ગતિએ કામગીરી ચાલતા નગરમાં ટ્રાફિક જામની સ્થિતિ સ્ફોટક બની છે। બીજી તરફ આવેલી શાળાઓ તેમજ કોલેજમાં જતા આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બ્રિજની બંને તરફના વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે કે આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને રોડ શરૂ થઈ જાય, પરંતુ ગોકળગાય ગતિની અંદર આ હવે એવું સામે આવ્યું છે કે આ બ્રિજની જે પ્રોટેક્શન વોલ હતી તેમાં માટી પુરાણ કરવાની કામગીરી દરમિયાન આ માટીનું દબાણ ન સહન કરી શકતા પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ છે તેવું સામે આવી રહ્યું છે। ત્યારે હાલના તબક્કે નજરે જોતા એવું લાગી રહ્યું છે કે આ પ્રોટેક્શન વોલની અંદર જરૂરી સળિયા નાખવામાં ન આવ્યા હોય, માત્ર સિમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવ્યા હોય અને આ દિવાલ નબળી ગુણવત્તાના કારણે ધરાશાયી થઈ ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે। પરંતુ સત્તાવાળાઓ અને આ એજન્સીના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવાલ તેમના દ્વારા જ તોડવામાં આવી છે પ્રકારની હાલ તો વાતો વહેતી થઈ રહી છે, પરંતુ હકીકત જ્યારે આખા મામલાની જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે। ત્યારે કારમાઇકલ બ્રિજના નિર્માણનું કામગીરી કરતી આ સંસ્થા ભૂતકાળમાં રંગે હાથ વીજ ચોરી કરતા પકડાઈ હતી। 92,845 રૂપિયા જેવી માતબર રકમનો દંડ પણ જીબી દ્વારા તેને ફટકારવામાં આવ્યો હતો। ત્યારે હવે આ દિવાલ ધરાશાયી થઈ જતા આ દિવાલની ગુણવત્તાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ભવિષ્યમાં શું થશે કોને ખબર, આપણે જોવાનું છે। આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો।